નમસ્કાર બધાને, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારો નવા વિડીયોમાં. તો ભાઈ આજે આપણે જવાનું છે આપણે એક અનોખી જગ્યાએ, સ્પેશિયલ જગ્યાએ. ચાલો હું તમને બતાવું. ફાઇનલી આપણે આપણા એટલે કે આપણી વાડીએ જે તમને વાડી બતાવવાની હતી. ચાલો વાડી બતાવી. સ્ટાર્ટિંગમાં જ આવે છે એક આ નાનું એવું ઓવડી અને અહીંયા છે વાવેલી કલમ. તો ચાલો તમને આગળથી બતાવું. છે નહીં હવે આપણે આગળની તરફ. ચાલો તમને આગળ જોઈએ. તો જો ભાઈ આ છે આમ વાવ અને એમાં થોડી થોડી કોળ આવી એવું લાગે મને તો ભાઈ અહીંયા છે તાર ફેન્સિંગ કરી નાખ્યું જો. અને આગળ તમને જઈને બતાવું એક વસ્તુ, જોરદારની વસ્તુ છે. ચાલો તમને ફટાફટ ત્યાં જઈને જ મળું. ભાઈ જોઈ લ્યો, અહીંયા જોઈ લ્યો ભાઈ, અહીંયા ખડ કેટલું વધી ગયું યાર. પછી તો હમણાં જ ખડ કાઢ્યું, હમણાં જ ખડને નેદવામાં આવ્યું દાળિયા કરીને. તો ખડ જોઈને કેટલું વધી ગયું જો યાર. અને આમાં ભાઈ ધ્યાન રાખવું પડે, કાંઈ પણ જનાવર હોઈ શકે. અને અત્યારે તો એકલો છું ભાઈ, કાંઈ કોઈ છે નહીં, મારા પપ્પા આગળ છે. અને જોઈ લ્યો હા આંબો તો જો યાર સુકાઈ ગયો, મને ખબર હું આ બીજું એને. તો ભાઈ જોઈ લ્યો અહીંયા હું અત્યારે એકલો છું ભાઈ. અને આગળ તો હજી ઘણી બાકી છે, ત્યાં સુધી છે. તો આપણે ત્યાં સુધી જવાના છે. જોઈ લ્યો ભાઈ. તો ભાઈ અહીંયા છે ખાડો અને પાણીનો નળ હતો, તો મને નથી ખબર કઈ બાજુ છે. અહીંયા કાંઈક જ હતો મારા ખ્યાલ મુજબ, સામે છે ઝરિયો. આપણે પછી ત્યાં જઈશું, અત્યારે આપણે આગળ જઈએ ભાઈ. ચાલો તમને આગળ તમને મસ્તીનો નજારો બતાવું. તો હું તમને નજારો બતાવતા પહેલાં પણ અહીંયા એક શિયાળ હતું જોરદાર. બે શિયાળે હતા એવું લાગ્યું મને. આગળ આમ સામેની સાઈડ ગયા છે, આપણે ત્યાં જોઈ આવીએ પહેલાં, પછી તમને નજારો બતાવું. ચાલો ઓહ તો ત્યાં નો દેખાણું પણ હું તમને બતાવી દઉં ભાઈ. સામે જવું યાર, સામે તે પેલો રસ્તો દેખાય છે તે ભાઈ હાઈવે છે. તે ભાવનગર મહુવા હાઈવે છે ને આમ વેરાવળ હાઈવે છે. તો આમ મોટો હાઈવે છે જોઈ લો. અને અહીંથી જ અમારી દૂર જ છે, થોડીક જ દૂર છે અમારી વાડી રોડની, હાઈવેની. જોઈ લો સામે હાઈવે અને અહીંયા અમારી વાડી છે. અને જોઈ લો અહીંયા નાખી દીધો છે વેકરો જો. દૂધ નહીં વેકરો બધી મિક્સમાં છે, દૂધ છે. અને આંબો કંઈક અલગ જ છે જો. આમાં કોળે આવેલી છે અને સુકાઈ ગયો થોડો, આમાં આ બાજુ થોડો સુકાઈ ગયો. ને આ તો જો યાર, આ આંબો તો મેં ક્યાંય નથી જોયો હજી સુધી. જો યાર કંઈક અલગ જ પ્રકારનો આંબો છે યાર, સમજાતો નથી મને તો. અને આ આંબો છે ને ભાઈ, કયો આંબો છે તમે જણાવી દીધું. મને તો ખબર છે પણ થોડું તે પૂછાવડાવી દો. તો ભાઈ અહીંયા આંબા નહોતા, તો પછી અહીંયા કલમું સોંપી, હમણાં જ સોંપી 10-15 દિવસ જ થયા છે. અહીંયા જો એટલામાં થોડો ગેપ હતો. તો અહીંયા લગભગ મારા હિસાબથી 10 આંબા સોંપ્યા છે. અને આગળ પણ ઘણા સોંપેલા છે, તે પણ સાઈડ તમને બતાવું. અને શિયાળ પણ એટલી સાઈડમાં આવ્યું હતું. પાછળ જોયું પણ શિયાળ નહોતું, જો જોઈએ એટલામાં છે. હોય તો તમને બતાવું. આપણે આગળની સાઈડ પણ વહી આવ્યા. અને જોઈ લો અહીંયા ઘણી બધી આવી નાની નાની કલમો નાખવામાં આવી છે. અને જોઈ લો આ આંબામાં એટલી બધી કોળ નથી આવી જેટલી આપણે પાછળ જોઈ હતી. અહીં જોઈ લો ભાઈ, આ સેટ સુધી નાખી દીધી છે. એટલામાં લગભગ આપણે કેટલીક નાખી છે, અંદાજિત તો 15 જેટલી કલમ નાખી હશે. અને વચમાં 10 જેટલી નાખી છે અને 20 જેટલી કલમ નાખી હશે. અને અહીંયા પણ થોડી કોળ આવી ગઈ છે. અને સામે છે આપણો ગેટ. તો ભાઈ જોઈએ આપણે શું કામ છે એ તમને જણાવી દઉં ભાઈ. તો ભાઈ કાંઈ કામ એવું ખાસ નથી, પણ જે સામે પેલી રેતી છે જે તમે જોઈ રહ્યા છો, ધૂળ છે તેને આપણે અંદર લેવાની છે. કારણ કે બહાર ધૂળ છે તો આપણે અંદર લઈ લઈએ. તો ચાલો ફટાફટ કામ કરી દઈએ. તો કામ તો કંઈ એવું જો, સામે પેલી રેતી છે તે થોડીક અંદર નાખેલી છે, થોડીક એવી રેતી. અને થોડીક વાર આપણે રેસ્ટ લેવા બેઠા છીએ. અને ભાઈ થોડો વરસાદના છાંટા પણ આવી રહ્યા છે. તો ભાઈ વરસાદ આવી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. વરસાદ આવશે તો આપણે કાંઈ કામ નહીં કરી શકીશું. અંદર બતાવું કેટલી રેતી ધોળી નાખી, ચાલો આપણે દેખાડું તમને. તો ભાઈ આવો છે અમારો ગેટ, કાંઈક બહુ હાઈફાઈ નથી નાખ્યો, આવો છે ભાઈ જોઈ લો. આ બધી રેતી જો તમારે થોડીક જ નાખી, બહુ જાજી નથી નખાણી. તો ભાઈ અંદર આવી ગયું છે. અને બહુ જ ગારો લાગે તો ભીનું થઈ ગયું જોઈએ. અને ઉપર નાખેલા છે પત્તે. તો ભાઈ બહાર જઈએ હવે, અહીંયા તો બહુ ગરમી થાય. અહીંયા એક છે કે વાયુ જોઈ લે તમે પહેલાં. પાસે તો મને બીક લાગે છે ભાઈ. વરણના હિસાબે આપણે વાયુ ઊંડી તો ન ઓઢી કે પણ એટલી છે એટલી રહે હવે તો પણ હવે જોઈએ ભાઈ બીજું શું કરીએ. તો ભાઈ હવે બસ કામે લાગી જાય, પછી પાછો તમને મળું. આપણે ધોઈ નાખી દીધી હજી એટલું રહ્યું.
તો ભાઈ ચાલો હજી આપણે પૂરો ખાઈ લીધો છે. હવે આપણે ફટાફટ કામે લાગી જાય. હવે એટલું થઈ જાય પછી થાય. કામમાં બ્રેક લઈ લીધો અને ભાઈ અત્યારે જઈ રહ્યો છું ચા લેવા હોટલે. આગળ જ હોટલ છે એટલે હાલીને જાઉં. થોડા ખાટ હું ગાડી લઈ જાઉં તો અહીંયા જ હોટલ છે. ચાલો હોટલે જઈ મિત્રો ચા અને પાણી બધું ભરી લીધું છે. હવે હું વાડીએ જઈને જ મળું. વાડી તો આવી ગઈ. ચાલો આપણે ચા પાણી પી લઈએ. તો મિત્રો હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી રામ. મળીએ આપણે આવા જ નવા વ્લોગ સુધી. બધાને બાય બાય.